તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો, શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારે વાગે છે સવારના 10. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ. તો ગુડ મોર્નિંગ પીહુ. જય માતાજી. શું કરું છું? બાપરે, આટલા બધા ફોન ક્યાંથી લાવી? બગડેલા છે. આટલા બધા બગડેલા ફોન? હા, તોય જો આ તમારો છે, આ તમારો, આ તમારો. તઈ તમારા ફોન જો આ નીચે પડેલો, પછી આ નીચે પડેલો અને આ નીચે પડેલો. આ ફોનની કિંમત શું છે ખબર છે? જો આ ખરો ને, આ IQ Neo 6 છે, બરાબર? આ 32,000 નો ફોન. 32,000. હા, આ કેટલો મોંઘો છે? હા, આ Samsung J4 Plus આ છે. આઈ થિંક જો ને, આ બહુ પહેલાનો મોબાઈલ છે, જો કે લાયા છે આપણે 15,000 માં, ખબર? પછી આ છે Realme 6, આ છે 18,000 નો ફોન. જોયું? હવે કેટલા ગણો? હવે 80,000 ના તો ફોન જ બગડી ગયા છે. જો આપણા ટોટલ 3 ગણ 32, 15 ને 18, 60 70,000 જેવું થયું નહીં? हाँ, पर मामा एक बात को, हाँ? ये तीनों ही फोन कौन सा, ये मोबाइल, ये ज़्यादा कॉस्ट वाला है. हाँ ये मोगा है हाँ, और ये सस्ते ये सस्ते है. તું ઇંગ્લિશ થોડું હિન્દીમાં બોલવું છે ને થોડું ગુજરાતીમાં બોલે કેવું? એવું આવડે એવું એમ ને? રૂહી પીહુ સોરી, જો તું 1 મહિનો તારા પપ્પાના ઘેર રહે, બરાબર? તો અત્યારે મને શું રૂહી જ મોં ચડી જાય છે. પણ ત્યાંથી મને મામાની યાદ આવતી હતી તને? એવું? તું મને યાદ તો કરતી નથી. હવ જાણે ભાઈ. કશું ભાઈ, આપણે તો અમે લાવવાના છે. જો કે આઈફોન લાવવાના છે અમે. જો કે મારો ભાઈબંધ છે ઋત્વિકસિંહ મેડા, એ ત્યાં એબ્રોડ રહે છે. તો એ મને એમને કીધું છે કે હું ગમે ત્યાંથી તને ફોન લઈ આપીશ સસ્તામાં. તો ફાઇનલી અમે આઈફોન લાવવાના છે. અને ફાઇનલી અમારી પીહુ ગઈકાલ રાત્રે અમારા ઘરે આવી ગઈ છે. જો કે વેકેશન કરવા માટે એના પપ્પાના ઘરે ગઈ હતી. અને અહીંયા બ્લોગ શૂટ કરવામાં મને બહુ જ તકલીફ પડતી હતી. કેમ કે અમારી પીહુ ત્યાં હતી અને અમે ઘરમાં અમારી પીહુની ખોટ હતી. એટલા માટે, કેમ કે અમારી પીહુ હોય તો બોલવામાં બહુ જ મજા આવે બ્લોગ શૂટ કરવામાં, નહીં પીહુ? ત્યાં તું હેરાન કરતી હતી. તો હવે તો 10 તારીખે એનું વેકેશન પૂરું થવાનું છે. અને ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી એને 15 તારીખે ખુલે છે. 15 તારીખે? ઓકે સોરી, 10 તારીખે નહીં, 15 તારીખે ખુલશે. જો કે ખબર નથી મને, રીલી વેરી સોરી. ઓકે, ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. જો સવામાં મારે બોલુને સ્નાન કરાવી દીધું છે, નહીં બોલું? ઓય કાંચા, ચલો કપડાં પહેરી લો. હજુ રીતિકાને પણ બાકી છે ફ્રેશ થવામાં. અને મમ્મી તો મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓકે, ગઈકાલ રાત્રે તો આવી ગઈ ને અહીંયા. આ શું છે? જીયાનસી, જ્યોત્સના, નિલેશ. ઓ ભાઈ, પૂરી ફેમિલીનું નામ છે. કોણે બનાવ્યું તો આ? પીહુ એ પોતે જ. અને આ રાઇટિંગ કોના છે? રાઇટિંગ મેં કરેલી. રાઇટિંગ ટેગ અને કલર કોને પૂરા? પીહુએ. શું વાત છે, અને જોરદાર. બનાવવાની. ફોટો ફ્રેમ બનાવ ને? જે family. એનજે ફેમિલી. જોરદાર, સુપર, મસ્ત કલર પૂરો હો પીહુ તે. સો સ્વીટ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જો એનું છોકરું જો કેવું લાગે. આ બાજુ રાખો. ફાડી જશે. જો વારીસ ની. તો જો મિત્રો, આજે છે 2 તારીખ ને મસ્ત મજાનો રવિવાર છે. અને કેમ કે ઘરમાં બહુ જ લોકોની ખોટ હતી, તો ફાઇનલી મારા બેન અને મારી પીહુ આવી ગઈ છે. જો કે આ બેની મસ્તી તો આજે ખૂટવાની નથી. જો અને અરે ધીમે ધીમે આ રૂહીએ દોરી. જો કેવું કર્યું. રૂહી કોને દોર્યું? આ કોને દોર્યું? હા હા, મેં દોરી. ઓ નો નો, સોરી. ત્યાં કેવું દોરવાની? ફાઇનલી અમારો ભૂલો તૈયાર થઈ ગયો છે ને વીર. અરે વાહ, જોરદાર. ચલો કમ્પ્લીટ. એની મમ્મી બાકી છે ફ્રેશ થવામાં એકલી, નહીં? ઘરનું કામ તમામ પતાવીને પાછું એને ફ્રેશ થવાનું હોય. લે શું કરું છે એને એવી રીતે? મેસ નાખે. કોનો બ્લાઉઝ છે? જ્યોત્સના તને આવતો હશે, કેટલી જાડી છે. અને તું હાથથી આવી જાય. હા? હાથથી આવી જાય. ના જાય, હાથથી આવે છે પણ બહુ ખુલ્લો પડે છે. જો
એક તો બફ વાળો છે. બફારો ચપ્પલ તો બહુ મોટી મોટી. હું નાની નાની લઈશ. બરાબર. વીર શું કરે છે તું ગાંડુ છોકરો? બોલને બેટા બોલને. મિત્રો આ બધા ફોન જોઈને મને એટલો બધો જીવ ભરે છે કે ના પૂછે વાત. પણ શું કરી, જુઓ તો ખરા, કમસે કમ 60 થી 65 હજાર રૂપિયાના 3 ફોન છે, પણ કોઈ વેલ્યુ વગરના છે. વેલ્યુ ઓફ વર્થ જુઓ તો કેટલા બધા ફોન. જોઈ લો, અમારું વીરની તો મસાજ ચાલુ છે માથાની. શાક શું બનાવવાનું? મોરે અરે જે બનાવવું હોય. ગઈકાલ તો અમે પનીરનું બનાવ્યું હતું, મજા આવી ગઈ ને રીતિકા પનીરનું શાક. પનીરનું રોજે રોજ. પણ હા, તું આવી છે આજે. ગઈકાલ તું રાત્રે બહુ મોડી આવી બકા. જો બપોરે આવી હોત ને તો મસ્ત મજાનું પનીરનું શાક. જો કે રીતિકા અનુ તો મૂકી રાખેલું નહીં આપણે, પણ મને ભૂખ લાગી તો 5 વાગે હું ખાઈ ગયો. મૂકું કશું તો બનાવ્યું હશે સ્પેશિયલ. જો વીર કેવો હશે, મસાજ કરે છે. મમ્મી જોડે રોજ મસાજ કરાવડાવે હે ને તું વીર. આનાથી વાળ સ્મૂથ આવે ને રીતિકા? બ્લેક. અને આવું લાંબા લાંબા. એ તો આદિવાસી હેર ઓઇલ વાપરીએ ને એ સારું આવે હો. પણ આદિવાસી હેર ઓઇલ બહુ ફેમસ છે. બહુ ફેમસ છે આદિવાસી હેર ઓઇલ. આદિવાસી hair oil. એને હસાર દો. જોઈ લો વીરુ. જો મિત્રો, બપોરના 12:30 વાગી ગયા છે અને ફાઇનલી જો રસોડામાં તો રીતિકા રોટલી બનાવવાનું કામ ચાલુ છે. તો શું બનાવ્યું છે? રોટલી ને ડુંગળી બટાકાનું શાક. જોશના આવી છે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું. My favorite. એમને જ બનાવ્યું. હે? જો ડુંગળી બટાકાનું શાક અહીંયા ચાલુ છે. કંઈક સારું એવું બનાવ્યું હોય તો કેટલું સારું કહેવાય. તો રહેવાના. હા, હજુ તો રહેવાના એ તો વાંધો નહીં. બરાબર. ફ્યુઝન ભાવશે ડુંગળી બટાકાનું શાક? રસ નીકાળ્યો? બહાર લઈ ગયા. બહાર લઈ ગયા. બહુ સ્પીડ વધારે છે તારી રોટી બનાવવાનો ભાઈ. એક રોટલી કેટલા સેકન્ડ બનાવી દો રીતિકા? અડધો સેકન્ડ બોલવામાં જ થઈ. જો તો ખરા. અરે વાહ, તે પેલા હોટેલમાં બનાવતી એવી રીતે. ગમે તેમ બને ખરી. હા, વાત સાચી, ગમે તેમ બને. પણ હવે એક જ રોટલી તું અડધા સેકન્ડમાં ઇમ્પોસિબલ છે. 1 મિનિટ લાગતી જશે. ના લાગે. અડધી મિનિટ. હા, 30 સેકન્ડ લાગતી હશે નહીં? 30 સેકન્ડમાં ગોલ સર્કલ કમ્પ્લીટ રાઉન્ડ આવી જાય. તમને શું દેખાય વિડીયો? ગોળ સર્કલ નહીં આવ્યું. જોવો ને તો નહીં દેખાતું. અહીં આ બાજુ જાડી એ છે. તો મોટી એ નહીં જાડી. આ જો હા, એ જાડી છે. જાડી ન હોય, ફૂલેલી છે એ બાજુ. નાકતાન સેવર ફૂલી ગઈ. મારે ફૂલી જ છે. તો ફાઇનલી જો રસ આવ્યો. છાશ નથી લાયા. ચાલો મિત્રો, ડુંગળી બટાકાનું શાક છે, જોડે રોટલી અને રસ. તો આજે બધા ઘરમાં બધા સાથે બેસી ગયા છે જમવા માટે. જો અરે ઋતિકાએ તો પહેલું જ ખાઈ લીધું. લો, હરાય નહીં જોતી આપણી તો. ગ્રુપમાં કોઈને રાહ ના જોવાય. હા, ગ્રુપમાં કોઈને રાહ ના જોવાય. ગ્રુપમાં કોને ખાવા જ મળવાનું નહીં. મને તો એ વાતનું દુઃખ છે કે જ્યોત્સનાએ ડુંગળી બટાકા કેમ બનાયા. કે તારા ફેવરેટ છે? ભાવશે ને તને? ઓકે, ચલો આપણી રસ ની રોટલી. જો કે ડુંગળી બટાકાનું શાક આપણને ભાવતું નથી, એટલા માટે બધાનું કાઢ્યું તું કરવા માટે. તે શું કરવા બનાવ્યું મને પૂછ્યું તું તે? તો ચાલો મિત્રો, હવે જમી લઈએ ફટાફટ. બહુ જ ભૂખ લાગે છે. પીહુ, આ નહીં ખાવાનું. રૂહીબેન, તમે ખાશો? શું ખાશો? આ તો થોડું શાક એ ખાવાનું. ચલો બધી રાખો. ચલો જમી લો. સો પ્લીઝ મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, સાંજના 4:10 થઈ ગઈ છે અને રૂહી જો પીહુ, તું મહિનો ત્યાં ત્યાં પપ્પાના ઘેર રહી ને તો મને અહીં આદત પડી ગઈ રૂહી રૂહી કહેવાનું. હું રૂહી કહું ને તોય તારે સાંભળવાનું અને પીહુ કહું ને તોય તારે સાંભળવાનું. બરાબર? જો આ 10 મિનિટ સોટી બધા ખાઈ ગઈ. તું ઘરનું નહીં ખાવાતું? દાદી એવું કીધેલું હા. કે તું આખો કેક ખાઈ જઈશ ના તો તને 10 રૂપિયા મળશે. ઓ બાબા, 10 રૂપિયા આપે છે. શું કર્યું છે? સોટી લાગી. હા ભાઈ, ચલે ચા નહીં પીવી? ચલ ચા પી લઈએ. તો ચાલો મિત્રો, હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો અરે વાહ, જોરદાર ચા બનાવ્યો ભાઈ જરા. વીર એવું પાછું? વીરના વાર કેટલા દિવસમાં આવી ગયા? આજે અઠવાડિયે ઉપર છે. અને એને વારમાં મસ્ત લાગતું હતું.
આઈ સરસ લાગે ના ના બારમાં મસ્ત લાગે, બારમાં મસ્ત એકદમ હેન્ડસમ લાગે. આઈ જશે ને ઘરની જ ખેતી ઘરની ખેતી વાત સાચી પણ થોડું અજીબ અજીબ લાગે એમ. મામા એક વાર તો બોલો. જો અમારી મમ્મી સુઈ રહી છે. કયા? આ મમ્મી તો સુઈ જ રહી ને. અને તારી બીજી મમ્મી કઈ ગઈ? અંદર પીહુ ચલો અંદર સંજુડીનો રૂપ લાવી દો. એક વાર પ્લીઝ. ભૂતના પેટને હા પછી આગળ કશું કે ને. મારા ઘેર લેવા આવી ગઈ સંજુરી. હા પછી ભૂતના પેટનો